શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ઉર્વી ગોર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છની મુલાકાતે આજે આરોગ્ય કમિશનર જેપી ગુપ્તા આવ્યા। જિલ્લા પંચાયતમાં સ્વચ્છતા અંગે રિવ્યુ મીટિંગ યોજાઈ તેમજ પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ અપાયા। ડેન્ગ્યુના ફેલાવો, લખપત તાલુકાના વિકાસ, જનરલ હોસ્પિટલ અને સ્ટાફની અછત અંગે વાત પણ કરાઈ। કચ્છની મુલાકાતે આજે આરોગ્ય સચિવ આવ્યા હતા। સ્વચ્છ ભારત અભિયાન અંગે કચ્છ જિલ્લાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આજે સ્વચ્છ ભારત અંગે જિલ્લા કક્ષાએ જે કામગીરી કરી છે એ કામગીરીનો રિવ્યૂ કરવામાં આવ્યું અને કામગીરીને સતત કેવી રીતે ચાલુ રાખવાની અને વેગવાન બનાવવાની એના માટેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। આજે પત્રકારો સાથે વાત કરતા લખપત તાલુકાના વિકાસની વાત કરી। લખપત કમનસીબે રાજ્યનો એક છેવાડાનો વિસ્તાર છે જે વિકાસશીલ તાલુકો છે। વિકાસના ઘણા બધા પેરામીટર્સમાં પછાત રહેલું વિસ્તાર છે। આ તાલુકાનો સર્વાંગીણ વિકાસ થાય તે માટે આ ખાસ સમિતિ, કોલગી સમિતિના અનુસંધાનમાં રાજ્ય સરકારે આ તાલુકાના વિકાસ માટે સ્પેશિયલ જોગવાઈ કરી છે। કચ્છના ફેલાયેલ ડેન્ગ્યુ અંગે પણ પ્રશ્નોના જવાબ આપ્યા હતા। જોઈએ વાતચીતના અંશો। આરોગ્યની દ્રષ્ટિએ મેં આરોગ્ય અધિકારીઓના જિલ્લાના બધાની એક મિટિંગ રાખેલી છે અને હું બધા મુદ્દાઓનું એક ખાસ રિવ્યૂ કરવાનો છું। કચ્છ જિલ્લામાં આ વર્ષે મલેરિયાની પરિસ્થિતિ પ્રમાણમાં સારી છે। છેલ્લા અમુક દિવસોથી ડેન્ગ્યુના કેસીસ નોંધાયા છે। આ વિસ્તારોમાં મેં સઘન કામગીરી કરવાની સૂચના ખાસ આપેલી છે। જનરલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના મચ્છર મળી આવ્યા તે અંગે પણ તેમણે વાત કરી હતી। શું હતી વાતચીત, સાંભળીએ એમના જ શબ્દોમાં। એ પ્રકારનું એક અભિયાન ખાસ જિલ્લાના શહેરી વિસ્તારોમાં, કેમકે ડેન્ગ્યુનું જે પ્રમાણ છે શહેરી વિસ્તારોમાં વધારે છે, તો આ વિસ્તારોમાં કરવા માટેની સૂચના મેં બધાને આપેલી છે। આ હોસ્પિટલ લોકોની આરોગ્ય અને સુખાકારી માટે છે, એટલે હોસ્પિટલમાં સીલ કરવાનો પ્રશ્ન ન થાય, પરંતુ આ જ્યાં પ્રશ્નો ઊભું થયું છે આ પ્રશ્નો ઉકેલ કરીને ભવિષ્યમાં આવો પ્રશ્ન ન બને તે પ્રકારની કામગીરી કરવાની સૂચના આપી। કચ્છમાં ડોક્ટરો તથા અન્ય સ્ટાફની ઘટ અંગે પણ શ્રી ગુપ્તાએ વાત કરી હતી। જે ખાલી જગ્યાઓને ખાસ જે ગ્રામીણ વિસ્તારની એએનએમ અને ડૉક્ટર્સની જગ્યા છે એ સત્વરે ભરાય તે માટેની સૂચના સંબંધિત લોકોને આપવામાં આવી છે। તો આવા પછાત વિસ્તારો માટે મેનપાવરને ટકાવી રાખવા માટે એમને ખાસ ઇન્સેન્ટિવ આપવું જોઈએ। એ રીતે આજે આરોગ્ય કમિશનરની મુલાકાત યોજાઈ હતી અને ઘણા પ્રશ્નોના જવાબ પણ મળ્યા હતા। હવે જોવાનું એ રહ્યું કે કચ્છ માટે આ મુલાકાત કેટલી ફળદાયી નીવડે છે। ન્યૂ ચંદન, કચ્છની ફેશન પ્રિય જનતા માટે ન્યૂ ચંદન લાવ્યા છે અનેકવિધ વેરાયટીઓ। સાથે સાથે કિડ્સ વેર એન્ડ જેન્ટ્સ વેર મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ન્યૂ ચંદન, જેમાં જીન્સ, ટી શર્ટ, શર્ટ તેમજ અનેકવિધ વેરાયટીઝ ઉપલબ્ધ। મેન્સ વેરમાં અવનવી અને લેટેસ્ટ વેરાયટી મેળવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો। જીન્સ પેન્ટ, શર્ટ એન્ડ ટી શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં મળી રહેશે। ન્યૂ ચંદન એન્ડ શોરૂમ ઓફ લેટેસ્ટ ડિઝાઇન વેરાયટી એન્ડ રિઝનેબલ રેટ, તો એકવાર અવશ્ય મુલાકાત લો। અમારું સરનામું નોંધી લેશો: મહેરઅલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ। સંપર્ક નાનજીભાઈ દવે 9427235769। બહુચર્ચિત કચ્છના પૂર્વ કલેક્ટરની ધરપકડ થઈ અને તેમની જામીન અરજી અંગે આજે ભુજની કોર્ટ દ્વારા ચુકાદો અપાયો છે। શર્માને જામીન આપવામાં આવ્યા નથી અને એ રીતે જામીન અરજી નામંજૂર કરાઈ। જામીન અરજી અંગે જિલ્લાના સરકારી વકીલ શ્રી કલ્પેશ ગોસ્વામી માહિતી આપી રહ્યા છે। આ કિસ્સાની વિગત એવી છે કે આ કચ્છ જિલ્લાના પૂર્વ સમાહર્તા કલેક્ટર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે વર્ષ 2003માં જ્યારે પ્રદીપકુમાર શર્મા અહીંયા કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તે વખતે ભૂકંપ પછીની જે કોઈ પુનઃવસનની કામગીરીઓ થઈ અને જે ઉદ્યોગો એકમો કચ્છની અંદર આવ્યા એમાં વર્ષ 2003માં વેલ્સપન ગ્રુપ ઓફ કંપનીઝને શ્રી શર્માએ જે તે વખતે પોતાની સત્તા મર્યાદા બહાર જઈ અને જમીનની ફાળવણી કરેલી અને એ બાબતનો ગુનો અગાઉ એમની ઉપર સીઆઈડી ક્રાઇમ દ્વારા દાખલ થયેલો। એના અનુસંધાને જ્યારે તપાસ દરમિયાન એવું પણ બહાર નીકળ્યું કે શ્રી શર્માએ
વેલ્સપન ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન ગોયંકેજીના ભલામણથી તેમના પત્ની શ્રીમતી શ્યામલ શર્મા જેઓ અમેરિકા સ્થિત અત્યારે છે તેમણે વેલ્યુ પેકેજિંગ નામની એક કંપનીની અંદર ડિરેક્ટર તરીકે સમાવ્યા અને વેલ્યુ પેકેજિંગ કંપનીના જે વન ઓફ ધ પાર્ટનર સુનિલ રાજેન્દ્ર મિલાક હતા અને એમના પાર્ટનરશિપ ડીડ પ્રમાણે એમણે કોઈ પણ પ્રકારના મૂડી રોકાણ વિના શ્રીમતી શર્માને એમાં ડિરેક્ટર તરીકે ડિરેક્ટરશીપ અપાવી અને પાર્ટનરશિપ ડિરેક્ટર તરીકે અપાવ્યા પછી એમાં એમને 29 લાખ રૂપિયા અને 50,000નો જંગી રકમનો નફો કરાવડાવ્યો અને ત્યારબાદ એ પાર્ટનર્સમાંથી છૂટા થઈ ગયેલા અને જે રકમ શ્રીમતી શર્માએ પોતાના રાજકોટ સ્થિત બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં જમા કરાવેલી એ રકમ એમાંથી એમણે શ્રી શર્માના ભાવનગરના એમના કાર્યકાળ દરમિયાન ત્યાંના બેંક ઓફ ઇન્ડિયામાં એમના ખાતામાં ડિપોઝિટ થયેલી. આવા પ્રકારનો આખો એમના ઉપરનો એસીબીનો ચાર્જ, એન્ટી કરપ્શન બ્યુરો લાંચ રૂશ્વત વિરોધી કાયદાની કલમ 11, કલમ 12, કલમ 13 અને 13 ઘ મુજબનો ચાર્જ એમના ઉપર લોન્ચ કરવામાં આવ્યો. એમની વિરુદ્ધમાં એફઆઈઆર ફાળવવામાં આવી અને તે વખતે અમારા અધિકારીઓ એમને રિમાન્ડ માટે લાવ્યા. જામીન અરજીની સુનાવણી વખતે અમારી રાજ્ય સરકાર તરફે એન્ટી કરપ્શન બ્યુરો તરફથી એવી દલીલો હતી કે શ્રી શર્મા જ્યારે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને જ્યારે એમણે પોતાની સત્તા મર્યાદા બહાર જઈ અને કોઈ કંપનીની અંદર પોતાના ધર્મપત્નીને જે ડિરેક્ટરશીપ અપાવી એના કારણે જે જંગી રૂપિયાનો લાભ મેળવ્યો એટલું જ નહીં, પણ જે તે વખતે એમના નોલેજમાં એવું પણ હતું કે એમના પત્ની શ્રીમતી શ્યામલ શર્મા જે કંપની અંદર ડિરેક્ટર તરીકે હોદ્દો ધરાવે છે એ કંપનીના અન્ય ડિરેક્ટર સુનિલ મિલાકના પત્ની જેઓ સિલ્લુ મિલાક કરીને છે, આ સુનિલ મિલાકે તેમની પત્નીના નામે 19,000 ચોરસ મીટરનો એક પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેની કલેક્ટરશ્રીના કાર્યકાળ દરમિયાન તેમણે માંગણી કરેલી. માત્ર એક પ્લોટ નહીં પરંતુ જોશી બ્રધર્સ, ઠક્કર કોર્પોરેશન, એસએસ કોર્પોરેશન અને ઘણાતરા એસોસિએટના નામથી પણ અન્ય 4 પ્લોટની માંગણી કરેલી. તે વખતે શ્રી શર્માના નોલેજમાં એવું પણ હતું કે જે લોકોએ આ 4 પ્લોટોની માંગણી કરી છે ઔદ્યોગિક હેતુ માટે એ શ્રી શર્માએ તાત્કાલિક મંજૂર કરેલા. માત્ર એટલું જ નહીં, એ 4 પ્લોટ જે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા માંગણી મૂકવામાં આવેલી એમાં બધામાં એમના પત્ની જે કંપનીમાં પાર્ટનર તરીકે હતા એ સિલ્લુ મિલાકના પતિ સુનિલ મિલાકનું એકનું જ એક એડ્રેસ બતાવેલું હતું. આનાથી આગળ વધીને જ્યારે વેલ્યુ પેકેજિંગ કંપની જે 90 દિવસમાં એને કરવાની હોય છે એના બદલે 30 દિવસમાં એમણે તાત્કાલિક અસરથી એ આખી જમીન ઇન્ડસ્ટ્રીના હેતુ માટે એમણે નોન રેસિડેન્ટ તરીકે એમણે એને તરીકે પાસ કરી. આવા પ્રકારનો ચાર્જ અને જ્યારે એમની એક સનદી અધિકારી તરીકેની એમની વર્તણૂક હતી. અમારી અદાલત સમક્ષ એ દલીલ હતી કે જ્યારે કોઈ પણ સનદી અધિકારી કે કર્મચારી માત્ર લાંચ એને નથી કહેવાતી જ્યારે રોકડમાં એ રકમના બંડલ સ્વીકારે, પરંતુ જ્યારે પોતાનો હોદ્દાનો સત્તા બહારનો દુરુપયોગ કરી પોતાના પરિવારને, પોતાના મિત્રોને, સ્નેહીઓને જ્યારે એનો બહોળો લાભ અપાવે કે એ લાભ અંગત રીતે પોતે લઈ લે, આવા સંજોગોમાં એના પર એન્ટી કરપ્શન બ્યુરોનો ચાર્જ લાગેલો. અદાલતને અમારે એવી પણ દલીલ હતી કે જ્યારે રાજ્ય સરકાર તરફથી એમને સનદી અધિકારી તરીકે જિલ્લાના વહીવટીતંત્રના વડા તરીકે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મૂકવામાં આવ્યા ત્યારે એમણે પોતાના સનદી નિયમો જે સિવિલ સર્વિસ નિયમો છે એના નિયમ 4નો પણ ભંગ કરી ગેરકાયદેસર રીતે એમણે પોતે અંગત લાભ મેળવ્યો. આવા સંજોગોમાં જો એમને છોડવામાં આવે તો શું એની અસર થાય? અમારી અદાલત સમક્ષ એવી પણ દલીલો હતી કે શ્રી શર્માના પત્ની ખરેખર ભારત આવ્યા છે કે નહીં, કેમ કે તપાસના કાગળોમાં એવું પણ નીકળ્યું છે કે એમનું અમેરિકન પાસપોર્ટ સાથે સાથે એમના રાજકોટના બેંક એકાઉન્ટ અને એમના પાર્ટનરશિપ ડીડમાં તમામની અંદર એમની સહીઓ ડિફર આવે છે. હવે એ સહીઓ કોણે કરી છે એ પણ એક તપાસનો વિષય છે. ખરેખર તે વખતે શ્રી શર્માના પાસપોર્ટમાં એન્ટ્રી ન હતી એટલે આવા પ્રકારની ઘણી બધી જે તપાસનો ભાગ છે એ બાબતે મેં અદાલત સમક્ષ રજૂઆત કરી. ખાસ કરીને અમારી રજૂઆત એ મુદ્દા ઉપર હતી કે શ્રી શર્માનો જે ઇતિહાસ જોવામાં આવે એમના ઉપર ઇન્ડિયન પિનલ કોડની વિવિધ 465, 467, 68, 71 જેવી વિવિધ દસ્તાવેજી બોગસ દસ્તાવેજો બનાવવાનો ચાર્જ, એના સિવાય એમના ઉપર જેલની અંદર રહી અને ખોટા દસ્તાવેજો ઊભો કરવાનો પ્રિઝનર એક્ટના ગુના અને જ્યારે એક જવાબદાર કલેક્ટર તરીકે જ્યારે સરકારની અપેક્ષા હોય કે એમણે શું કાર્ય કરવું જોઈએ એનાથી ઉપરવટ જઈને જ્યારે એમણે અંગત લાભ પોતાના માટે વાપર્યો અથવા તો હોદ્દાનો અને સત્તાનો દુરુપયોગ કર્યો, આવા સંજોગોમાં એમની ફરજ નિષ્ઠા, એમની કર્તવ્ય નિષ્ઠા, એમની સરકાર પ્રત્યેની વફાદારી, આ તમામ વસ્તુને ધ્યાને લેતા એમણે જે કંઈ કાર્ય કરી અને 29,50,000 રૂપિયાનો જંગી નફો પોતાના પત્નીના ખાતામાંથી પોતે જ્યારે પરિવારના સભ્ય તરીકે મેળવેલ છે અને જ્યારે તપાસ ચાલુમાં છે એમને છોડવામાં આવે તો એ કદાચ એની બહોળી અસર આ સમાજ ઉપર થાય. આવા પ્રકારના જ્યારે ભ્રષ્ટાચારના ભોરિંગ્યા જે સમાજને ભરો લીધો છે ત્યારે કલેક્ટર જેવી જવાબદાર પદ ઉપર બેસીને જ્યારે પોતે ખુદ આવા પ્રકારનું કાર્ય કરે કે જેને લઈને સમાજની અંદર ભ્રષ્ટાચાર વિરોધી લોકો છે એની જે ભ્રષ્ટાચાર વિરોધી લડત ઉપાડવાની આખી એની જે હિમાયત છે એના ઉપર અસર થાય. આ આખું કથન છે અદાલતે પોતાના ચુકાદામાં પણ નોંધ્યું છે. અને જ્યારે વ્યક્તિ
આવેશમાં આવી જઈને જ્યારે મર્ડર કરે છે ત્યારે એ ગુસ્સો એનો ક્ષણિક હોય છે, પણ જ્યારે આવા પ્રકારના વ્હાઇટ કોલર લોકો, વ્હાઇટ કોલર ઓફિસરો જ્યારે આવા પ્રકારનો ગુનો કરે ત્યારે વિથ કુલ એન્ડ કેલ્ક્યુલેટેડ માઇન્ડ પહેલેથી બધું પ્રી પ્લાન મુજબ ડિસાઇડ કરીને ગુનો કરતા હોય છે. એટલે અમારી અદાલતને એવી પણ અમારી દલીલો રહી હતી એસીબીના પાર્ટ ઉપર કે જ્યારે પ્રાઇમરી સ્ટેજે તપાસ છે, જ્યારે અમારે અલગ અલગ જગ્યાએ હજુ અમારે તપાસ કરવાની બાકી છે, એન્ટી કરપ્શન બ્યુરો એજન્સીના અધિકારીઓએ જ્યારે સોગંદનામાએ દહેશત બતાવી છે, ત્યારે તમામ અમારી દલીલોને ધ્યાને રાખી ખાસ અદાલતના ન્યાયાધીશ શ્રી જે.બી. દાદલે આજે 13 પાનાનો ચુકાદો આપી અને એની અંદર શ્રી પ્રદીપ શર્માની જામીન અરજી નકારતો ચુકાદો આજે આપ્યો છે. એટલે આવા પ્રકારના ગુનાઓની અંદર જ્યારે સમગ્ર કેસ અંગે શ્રી શર્માના વકીલ ભરત ધોળકિયાએ જણાવ્યું હતું. આજે અત્યારે પ્રદીપ શર્માની જામીન અરજીનો ચુકાદો આવ્યો છે અને કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. એમણે એમ કહ્યું કે પ્રદીપ શર્માને જે આક્ષેપો છે એ અત્યારના તબક્કે પુરાવા પછી જ જોઈ શકે એમ છે. અત્યારે પ્રોસિક્યુશનનો પ્રાઇમા ફેસી કેસ ગંભીર છે, એટલે અત્યારના તબક્કે જામીન આપવા મને યોગ્ય નથી લાગતા. એ રીતે બહુચર્ચિત કેસમાં પ્રદીપ શર્માને જામીન મળી શક્યા નથી. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ આ સપ્તાહમાં આપ બ્લુ ઓડીમાં માણી શકશો ફિલ્મ બેંગ બેંગ 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. રેડ ઓડીમાં આપ માણી શકશો ફિલ્મ તમંચે 10:30 કલાકે તેમજ 12:45 કલાકે. ફિલ્મ હૈદર 3:45 કલાકે તેમજ 6:45 કલાકે અને ફિલ્મ તમંચે 9:50 કલાકે. એડવાન્સ બુકિંગ માટે આપ સંપર્ક કરી શકશો 9409446048 9909744944. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો વિવાદ વકર્યો. સ્થાનિક દૈનિકમાં આવેલ સમાચારથી હલચલ મચી. ગેમ્સના ડાયરેક્ટર શ્રીએ સમાચારની મેટર બાબતે રદિયો આપ્યો. ભુજની જીકે જનરલ હોસ્પિટલના થોડા દિવસ પહેલા બાળકીને અમદાવાદ ખસેડવા માટે એમ્બ્યુલન્સ દેવામાં આનાકાની અંગે વિવાદ ઊભો થયો હતો. વારંવાર કોઈને કોઈ પ્રશ્નને કારણે હોસ્પિટલ સુર્ખીઓમાં એટલે કે ચર્ચામાં રહે છે. આજે એક દૈનિકમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ મુજબ એમ્બ્યુલન્સ માટે દર્દીઓને જીકેમાં દાખલ કરાય છે. આ વિગત નામજોગ એટલે કે મેડિકલ ડાયરેક્ટર શ્રી ડોક્ટર જ્ઞાનેશ્વર રાવના નામથી આ પ્રેસ નોટ પ્રસિદ્ધ થઈ છે. આ સમાચાર અખબારના છેલ્લા પાને પ્રસિદ્ધ થયા છે. જે મુદ્દાને લઈને મહા આશાપુરા ન્યૂઝે જ્યારે આ ડોક્ટરનો સંપર્ક કર્યો ત્યારે ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ ઉકળી ઉઠ્યા હતા અને તેમણે કહ્યું હતું કે મેં આવી કોઈ પણ ટિપ્પણી કરી નથી. આવી કોઈ સ્ટેટમેન્ટ મેં કરી જ નથી. મેં તો હું ઉલટાનું અમારું ડિસ્કશન એ પોઈન્ટ ઉપર હતું કે ભાઈ આને એમ્બ્યુલન્સની સેવાઓ હજી સારી કેમ થઈ શકે. એના માટે અમે કોઈ પ્રોફેશનલ બોડી 108 જેવી કોઈ બોડી આપણે ગોતીએ અને એકાદ બે ઓલરેડી અમારી સાથે સંપર્કમાં છે. 24 કલાક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થાય અને 5 મિનિટમાં એનો રેસ્પોન્સ ટાઈમ હોય, અડધો કલાકમાં રેસ્પોન્સ ટાઈમ હોય, એ ચર્ચા ઉપર અમે પ્રયત્ન કરીએ અને બહુ ટૂંકા ગાળામાં અમે જાહેરાત પણ કરશું હોસ્પિટલ તરફથી કે આ સેવાઓ હજી સારી કેવી રીતે થઈ શકે. આ અંગે માનવ અધિકાર સંસ્થાના અરવિંદ ગુસાઈએ વિરોધ વ્યક્ત કર્યો હતો. સાંભળીએ અરવિંદ ગુસાઈને. મારું નામ અરવિંદ ગુસાઈ, હું હ્યુમન રાઇટ્સનો ચેરમેન છું કચ્છ જિલ્લાનો. મેં જ્યારે આ પેપર વાંચ્યું અને જ્યારે મને સમાચાર મળ્યા ત્યારે મને દુઃખ થયું કે ખરેખર આ જે આ લોકોનું જે કહેવાનું એવું થાય છે કે જેટલા પેશન્ટ જે દર્દી હોય એ ખાસ એમ્બ્યુલન્સ સેવા માટે જ આવતા, પણ એવું નથી. જે દર્દીને જ્યારે તકલીફ હોય છે ત્યારે અહીંયા આવે છે. આ સિવિલ હોસ્પિટલ છે એ એના માટે જ છે. અને જો કદાચ તમે એને એ પ્રોવાઈડ કરી શકતા હો અને તમે આપતા હો તો એમાં તમે કોઈ મોટું ઉપકાર તો કરતા નથી. પણ ગરીબ માણસને જે આવી રીતે કરવામાં આવે છે, જે એમનો હક છે એ તો એને મળવું જોઈએ ને એને જે જરૂરિયાત હોય તો એ બહાર જઈ શકે તો એના માટે એવી વ્યવસ્થા રાખી હોય તો આપવી જોઈએ. આજે એમ્બ્યુલન્સ તથા ગેમ્સના ડાયરેક્ટર રાવને ટાંકીને પ્રસિદ્ધ થયેલ અહેવાલ સમગ્ર કચ્છમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. રાજકીય વર્તુળોમાં, સામાજિક ક્ષેત્રમાં કામ કરતા કાર્યકરો વગેરેમાં ચર્ચામાં રહ્યો હતો. શ્રી હરિ કાર સિંગાર. દરેક પ્રકારના વાહન સિંગાર માટેનું ઉત્તમ સ્થળ એટલે શ્રી હરિ કાર સિંગાર. બનાવો આપના વાહનને વૈભવી કાર શ્રૃંગાર સાથે. સીટ કવર્સ, મ્યુઝિક સિસ્ટમ, વૂફર્સ, યુએસબી કેમેરા, ટીવી, વ્હીલ ડિસ્ક, ફૂલ મેટિંગ્સ, મોબાઈલ ચાર્જર જેવી અદ્યતન તમામ એસેસરીઝ ઉપલબ્ધ. તેની સાથે રેડિયમ વર્ક પણ કરી આપીશું. તો હવે શણગારો આપના પ્રિય વાહનને શ્રી હરિ કાર શ્રૃંગારના સથવારે.
સરનામું શ્રી હરિકાર શ્રીંગાર, દુકાન નંબર D129, કતિરા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. હરીશભાઈ આહિર 9979719170, નિર્મલભાઈ આહિર 9979788388. કચ્છ જિલ્લાના ખેલ મહાકુંભમાં રેફરી વિવાદમાં કોઠારાની ટીમની ફરિયાદો નથી તંત્ર સાંભળતું કે નથી રેફરી, જેના લીધે ખેલાડીઓ નિરાશ. કચ્છ જિલ્લામાં ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. કચ્છી લેવા પટેલ હાઈસ્કૂલમાં રમાયેલ કબડ્ડીની હરીફાઈમાં નિર્ણય અંગે કોઠારા ટીમની વ્યાપક ફરિયાદો રહી છે. આ અંગે ખેલાડીએ મહાસાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. सर मेरा नाम नसीब चौधरी है, मैं अबड़ासा टीम की तरफ से कोठारा गांव से आ रहा हूं. आज खेल महाकुंभ में यहाँ बहुत सारी चीटिंग देखने को मिली है हमें यहाँ पे, क्योंकि हम लोगों ने जो देखा है वो हम चाहते हैं किसी और टीम के साथ ना हो. दूसरा, हमारे साथ जो हो रहा है ये सब पूरा का पूरा यहाँ पे बंद होना चाहिए. हमें और कुछ नहीं चाहिए इनसे. हमें तो यही सिर्फ कहना है कि सर यहाँ पे गेम ना ही हो. सब ये कह सकते हैं कि दूसरा कोई खिलाड़ी अच्छा हमारे बीच में से निकल सकता है. हाँ सर, मेरा चौधरी राहुल नाम है, मैं अबड़ासा की टीम से कोठारा से आया हूँ. तो सर हमारे साथ बहुत ज़्यादा चीटिंग हो रही है, और इन्हीं स्कूल की RD के साथ मैं स्टेट खेलने गया था, सर्कल कबड्डी तापी सोनगढ़. तो सर वहाँ पे हमारे साथ चीटिंग हो रही थी, तभी भी ये कोई ऑब्जेक्शन नहीं उठा रहे थे. जो यहाँ पे आज रेफरी है, तो वहाँ पे जो हम रेड डाल रहे थे वो 25 सेकंड की हो रही थी, और जो आगे वाली टीम का कोई खिलाड़ी रेड डाल रहा था वो 45 सेकंड तक चल रही थी. तो उसमें भी इन्होंने कोई ऑब्जेक्शन नहीं उठाया. तो वहाँ पे नहीं उठा सकते हैं, तो यहाँ पे तो इनको चीटिंग करने का फुल हक है. એ રીતે રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળવાને બદલે નિરાશાઓ સાંપડે છે. અધિકારીઓ સાંભળતા નથી અને રેફરી કહે છે થાય તે કરી લ્યો. શ્રી હરિ ફર્નિશિંગ, ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ. મેટ્રસની દુનિયાની નંબર 1 કંપની જેવી કે ગોલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર, તથા ઓર્ડર મુજબ દરેક જાતના ગાદલા તૈયાર કરી આપીએ છીએ. તથા હોમ ફર્નિશિંગની આઇટમ્સની વિશાળ રેન્જ. કર્ટન, બેડશીટ, પિલો કવર, સોફા કવર, મેટ્રસ, કુશન, મોસ્કિટોસ નેટ, કાર્પેટ, વર્ટિકલ બ્લાઇન્ડ્સ, સન કંટ્રોલ ફિલ્મ્સ, વોલપેપર, વેલ્વેટ, રેઝિન, યુફોર્મ. આપના ઘરને સજાવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. શ્રી હરિ ફર્નિશિંગ, 10 ટ્રસ્ટ માર્બલ બિલ્ડિંગ, ગાયત્રી મંદિર રોડ, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. ઈમેલ yassinhal81@gmail.com. મોબાઈલ નંબર 9979338586, 9979868586. અમારા અન્ય શોરૂમ ભુજ નિયર આનંદો રેસ્ટોરન્ટ, મુન્દ્રા, બારોઈ રોડ. સાંભળો છો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ, સાંભળો છો. અહીં દ્રશ્યમાન થાય છે તે માનસિક આરોગ્ય કેન્દ્ર સામેની ગંદકી છે. વર્ષોથી રજૂઆતો કરાય છે, પણ ગંદકી અને ઢોરોનો ત્રાસ અવિરત ચાલુ છે. સાંભળો છો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ, સાંભળો છો. જ્યાં શહેરના બાળકો ભણે છે તે ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાસેની આ ગંદકી છે. આ ગંદકીથી બાળકો બીમાર પડી રહ્યા છે. એક તરફ સરસ્વતીની જ્ઞાનની ગંગા જ્યાં વહેતી હોય ત્યાં ગટર અને ગંદકી જોવા મળે છે. સાંભળો છો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ, સાંભળો છો. કચ્છની સૌથી મોટી જીકે જનરલ હોસ્પિટલ પાસેની આ ગંદકી છે. કોણ સફાઈ કરાવશે તે પ્રશ્ન સપાટી ઉપર આવે છે. સાંભળો છો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ, સાંભળો છો. અહીં દેખાય છે તે ભાનુશાલી નગરમાં આવેલ વિસ્તારની ગંદકી છે. ઘણી રજૂઆતો બાદ પણ અહીં સફાઈ થતી નથી. દિયા ગ્રુપ આપના માટે લાવી રહ્યું છે દિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ટિકિટ બુકિંગ, જેમાં તમને રેડ બસ, એર, રેલવે વગેરે એસી તથા નોન એસી ટિકિટ બુકિંગ કરાવી આપવામાં આવશે. તેમજ પેકેજ ટૂરની સગવડ સાથે ગાડી ભાડે મળી રહેશે. દિયા ઇવેન્ટ મેનેજમેન્ટ તમારા દરેક પ્રોગ્રામનું મેનેજમેન્ટ કરી આપશે, જેવા કે મેરેજ, બર્થડે પાર્ટી, મંડપ ડેકોરેશન, કેટરિંગ, ડીજે, ગરબા, ડાયરો, દાંડિયા રાસ, ભજન, સ્ટેજ પ્રોગ્રામ, ફ્લાવર્સ, ઢોલી જેવા વગેરે પ્રોગ્રામ. દિયા બ્યુટી પાર્લર તમારા માટે લાવી રહ્યું છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ, લેટેસ્ટ એપ્લાયન્સ બાય ટ્રેનિડ સ્ટાફ.
જેમાં તમને હોમ વિઝિટ અવેલેબલ પણ મળશે. તદ ઉપરાંત દિયા મેરેજ બ્યુરો આપના લાયક તેમજ જિંદગીભર સાથ નિભાવી શકે તેવા બેસ્ટ લાઈફ પાર્ટનર શોધી આપશે. તો જલ્દીથી આ સુવિધાનો લાભ લેવા દિયા ગ્રુપની અનોખી મુલાકાત લો. અમારું સરનામું છે દિયા ફર્સ્ટ ફ્લોર ઓપોઝિટ વાનિયાવાડ સ્કૂલ, અબવ સુપ્રીમ કલર લેબ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9687617844. હિમ્મતે મર્દા તો મદદે ખુદા સર્વસામાન્ય આ પંક્તિઓને યથાર્થ કરી દેખાડી છે ભુજ તાલુકાના સુખપર ગામના એક ધરતીપુત્રએ. જી હા, સુખપરના ભીમજીભાઈ ગોરસિયાએ અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા, છતાંય હિંમત ન ગુમાવી અને આજે પણ 75 વર્ષની ઉંમરે પણ પોતાના કૃત્રિમ હાથોથી મોજથી જીવી રહ્યા છે. આ છે ભુજ તાલુકાના સુખપર ગામના ભીમજીભાઈ દેવજી ગોરસિયા. તેમના બંને હાથ એક અકસ્માતના કારણે કપાવા પડેલા. ભીમજી કાકા પોતે એક ખેડૂત છે. આજથી 8 વર્ષ અગાઉ પોતે તેમની વાડીમાં ઇલેક્ટ્રિક ડીપી રિપેર કરવા ચડ્યા હતા, ત્યારે તેમને 1100 વોલ્ટનો વીજ શોક લાગ્યો હતો. તેમની બચી શકવાની પણ સંભાવના ન હતી, પરંતુ કુદરતે તેમને સાથ આપ્યો અને તેઓ બચી ગયા. જો કે આ ઘટનામાં ભીમજી કાકાને તેમના બંને હાથ ગુમાવવા પડ્યા, પરંતુ તેમ છતાં તેઓએ હિંમત હાર્યા વિના ધીમે ધીમે જીવન જીવવાનું સારી રીતે શીખી લીધું. અમદાવાદ અમે ગયા તો અમદાવાદ સાહેબે મારું શરીરની અંદર તમામ ભરેલ લોહી કાઢી અને નવું લોહી ચડાવ્યું અને 2 દિવસ મને રાખ્યો અને જીવન આવી ગયું. પણ આ તકલીફમાં મને સમય વીતતા મને વિચાર થયો કે આ મારું જીવન કેમ જીવાશે, જેથી કરીને મેં જમવા માટેનો હાથ પણ બનાવ્યો. એટલે હું જમી પણ લઉં છું હાથેથી. હાથની અંદર પ્લાસ્ટિકનો હાથ બનાવેલો છે, એમાં ચમચી ફિટ કરેલી છે. ચમચી ફિટ કરીને હું એમાં જમું છું. પછી વિચાર કર્યો કે દાંતણ પણ મારે કેમ કરો, કોઈનો રોજનો 7 સકાર લેવો પડે. એટલે પછી મેં વિચાર કરીને એનો પણ હાથ. ભીમજી કાકાને શરૂઆતમાં ખૂબ જ તકલીફ પડી, પણ તેની સામે જજુમવા માટે તેમણે પોતાની કોઠા સૂઝથી વિવિધ પ્રકારના હાથ બનાવ્યા, જેથી કોઈનું ઓશિયાળું ન રહેવું પડે. આજે તેઓ પોતાના બનાવેલા હાથથી જાતે ખાઈ પી શકે છે, દૈનિક ક્રિયાઓ કરી શકે છે અને પોતે ખેડૂત હોવાથી ખેતરનું કામકાજ પણ સારી રીતે સંભાળે છે. તેમની આ ધગસ અને હિંમત જોઈને પરિવારજનો પણ તેમના વડીલ પર ગર્વ અનુભવે છે. દાદા છે, હું પેલે મારા દાદાને બપોરે ખરાવતી, હવે તો મારા સ્કૂલનું ટાઈમ થઈ ગયું છે એટલે મારા બાપા જાતે ખાઈ રહે છે. મને મજા આવી. હાથ બનાવી લીધા છે, ગાડી ચલાવી શકે છે. મારા દાદા આવી હાથને બનાવ્યું છે તો દુનિયામાં ઘણા બધા લોકો હશે કે જેના પગ નથી, હાથ નથી, તો એવા લોકોએ આવી વસ્તુ બનાવી શકે. બીજા લોકો હિંમત રાખીને મારા દાદાની જેમ કામ કરી શકે. છે થોડીક હિંમત ખપે. કોઈ પણ આપણે અત્યારે મારો આ પગ ગયો કે હાથ ગયો એને ઘરે જો નિરાશ થઈને બેસી જાય તો કામ નથી. પોતે થોડાક હિંમત રાખીને બનાવે ને પોતે જો મહેનત કરે તો થઈ શકે બધી કોઈ પણ મહેનત. બાકી હિંમત ખપે, શરીરની અંદર આત્માબળ ખપે. ખેતીનું કામ દેખરેખ રાખી શકે તે થોડું ઘણું. કોઈ પણ હોય તો સાધન હોય કે મશીનરી હોય તે બોલાવીને પોતાને લઈ આવવાનું, તેડવાનું, ભાગ્યા કામ કરે. ભીમજી કાકા જ્યારે બરાબર હતા ત્યારે તેમણે ખૂબ ગાડી ચલાવેલી, પરંતુ બંને હાથ ગુમાવ્યા બાદ તેઓ લાચારી અનુભવતા હતા. જો કે પોતાની સૂઝબૂઝથી આ લાચારીનો રસ્તો પણ તેઓએ કાઢ્યો અને પોતાને માફક આવે તેવી ગાડી આલ્ટ્રેશન કરીને બનાવી. હવે તેઓ આસાનીથી ગાડી પણ દોડાવે છે. પછી વિચાર થયો કે આટલો બધો સક્સેસ ગયો તો ગાડી મેં પહેલે ખૂબ હાંકલેલી છે મારી જિંદગીમાં. હવે ગાડી વિના હું જીવીશ કેમ? એટલે પછી મેં ગાડી બીજી એક્ટિવા ગાડી જૂની લીધી. પછી એની અંદરથી આટકલ કર્યું, એટલે બ્રેક પગમાં લીધું અને બીજા પગમાં લીવર લીધું અને એ લીવરવાળા પગમાં હોર્ન પણ લીધું. એટલે ગાડી હું બરાબર રીતે ચલાવું રહું અને મને જીવવામાં કાંઈ પણ તકલીફ નથી. અને હું મારી રીતે પાછો ખેતી પણ ચલાવું છું. મજૂરોથી કામ કરાવું છું, મજૂરો દેખરેખ રાખી છું. શું ખેતીમાં ખાતર જોઈએ કે શું ખેતીમાં કોઈ પાણી ક્યારે જોઈએ એ બધું માવજત મારી રીતે હું કરું છું. અને પરંપરા એ જ પણ મારો વિષય ખેતીનો જ હતો. અને જોયું ને મિત્રો, આ રીતે પણ જીવનની ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢી શકાય છે. ધગશ અને હિંમત હાર્યા વિના મોજથી જીવતા ભીમજી કાકા અન્ય વિકલાંગો માટે પ્રેરણા મૂર્તિ છે.
પુરુષાર્થ માનવ સેવા સમિતિ માનકુવા આયોજિત 11 જ્યોતિર્લિંગ દર્શન યાત્રા સહ અન્ય યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ જેમ કે નાસિક, શિરડી, શનિ શિંગણાપુર, તિરુપતિ બાલાજી, કાંચીપુરમ, મહાબલીપુરમ, પોંડિચેરી, શ્રીરંગમ, અલાહાબાદ ત્રિવેણી સંગમ સ્નાન, ચિત્રકૂટ, કન્યાકુમારી, મદુરાઈ જેવા 23 યાત્રાધામોનો પ્રવાસ. આરામદાયક સ્લીપિંગ કોચ, ચા પાણી નાસ્તો તથા 2 ટાઈમ જમવાની સુવિધા સાથે રાત્રિ રોકાણની સુવિધા તો ખરી જ. પ્રવાસ દરમિયાન વિનમ્ર અને અનુભવી સ્ટાફની સેવા. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી ચાલુ છે. પ્રવાસ તારીખ 1/11/2014 થી 25/11/2014. મધ્યમ વર્ગના યાત્રિકોને પોસાય તેવો વ્યાજબી ખર્ચ. 11,000 કિલોમીટરના પ્રવાસના માત્ર 16,000 રૂપિયા. નહીં નફો નહીં નુકસાનના ધોરણે આયોજન. સંપર્ક સૂત્ર પુરુષાર્થ ડેવલપર્સ 02832275051. સુરજગીરી વી ગુસાઈ 9825576177. દેવજીભાઈ પી ચોધાણી 9913998767. જગદીશભાઈ પી મહેતા 9925737370. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. આજે કચ્છમાં એક ધૃણાસ્પદ ઘટના બની છે. ઘટના છે રત્નાલી. અહીં એક માતાએ પોતાની 5 વર્ષની માસૂમ બાળકીને માથામાં ધક્કો મારી અને મોતને ઘાટે ઉતારી દીધી છે. 5 વર્ષની હાફિઝા પર તેની માતા શુભરામ લોહારે ધોકા વડે માથા પર ઘા કર્યો હતો અને આ ઘટનામાં 5 વર્ષની માસૂમ હાફિઝાનું મોત થયું છે.